હેલો, જય શ્રી કૃષ્ણ. સવારે ઉઠી ડિટોક્સ વોટર પીધું અને જે ઘરનું કામ હતું એ કમ્પ્લીટ કર્યું અને પછી હું મસ્ત રેડી થઈ ગઈ હતી અને કંઈ કિચનમાં આવી અને પછી આજે વિચાર્યું શું બનાવું. તો પછી આજે પરાઠા, દહીં અને ચા બનાવ્યું હતું અને પછી હું ઓફિસ જવા માટે નીકળી હતી. પણ પછી રસ્તામાં જ મને સારું નહોતું લાગ્યું, હેલ્થ ઇશ્યુ થોડા થયા હતા, એના કારણે હું રિટર્ન આવી ગઈ હતી મારા હસબન્ડ સાથે પાછી ઘરે. અને પછી મેં આવી અને પછી મેં મસ્ત લીંબુ પાણી પીધું અને પછી મારા હસબન્ડ માટે મેં મગ પુલાવ બનાવ્યા હતા. એમણે એ જમ્યું અને મેં મારા માટે કાકડીને ટમેટું કટ કર્યું હતું, એ ખાધું અને પછી દવા પી અને સૂઈ ગઈ હતી. બપોરે કેરીનો શરબત પીધો હતો અને સાંજ પડતા લાઇટ પણ જતી રહી હતી. લાઇટ આવી એટલે પછી મેં બધું રેડી કરી રાખ્યું હતું. આજે બનાવું હતું પાલક પનીરનું શાક, રોટલી ને એ બધું, કેમ કે મારા સાસુ અને સસરા બંને આજે ભિવંડી જવાના હતા. તો મેં વિચાર્યું કે કંઈક બનાવું અલગ એમ. તો પછી પાલક પનીરનું શાક, રોટલી બધું રેડી કરી અને એમણે એમના બેગ પેક કરી લીધા હતા. પછી મારા હસબન્ડ એમને મૂકવા ગયા હતા અને પછી હું વોક કરવા માટે બહાર આવી. ઓકે, બાય.